હોળીની તૈયારી ચાલુ છે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. જય ગિરનારની જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો આજે રવિવાર છે અને સાથે સાથે હોળી પણ છે. તો રજા અને પ્લસ તહેવાર આ બધું ભેગું છે. અને આજે અમારે હું ને મમ્મી જઈએ છીએ અત્યારે નીચલા દાતાની જે સીડી છે ને ત્યાં આગળ, કારણ કે અહીંયા અમારે શ્રીફળ એક વધારવાનું બાકી હતું. તો અમે કીધું હાલે છે કે દર્શન થઈ જાય, મમ્મીને તો જઈ આવીએ. રવિવારે છે ને ટાઈમ પણ છે, જઈ આવીએ. થોડી શોપિંગ કરવાની હતી અને ટાઈમ રહેશે તો જશો, બાકી પછી ગયા તો આજે દર્શન તો કરીએ ને. કેટલા ટાઈમ લોકો ગયા નથી, કારણ કે વાડી ને ઘર ને દુકાન ને બધું કામ એટલા બધા વધી ગયા ને તો ક્યાંય જવાનું મોકો નથી મળતો. અને માતાજી અમારે વધારવાનું હતું તો અહીંયા અમે તે દિવસે વધારી દીધું અને દાતા બાપુ રહી ગયું. કાંઈ પણ કાંઈ મારે એવું હોય ને કંઈ ઉપજ ને કંઈ આવે ને મારે તો હું ત્યાં શ્રીફળ વધારવા જાઉં છું. આજે જઈએ છીએ ત્યાં અને મમ્મી જો મારી યાર તૈયાર થઈ ગયા છે અત્યારે તમે જુઓ. હાલો તો આજે ભાઈ લઈ જાય છે ભવનાથ બાજુ દાતાર બાપુના દર્શન કરવા. તો જઈ આવ્યા દરબાર લઈને ઘેરે. આજે મારા પપ્પા જો ટીવી કારણ કે રજાની ફૂલ મજા માણે છે. આજે અમે હોળી ને તહેવાર ને રવિવાર ને બધું ભેગું છે અને જોવે છે કપિલ શર્મા શો. મારા ઘરે અત્યારે ચાલુ છે કપિલ શર્મા શો અને હું ને મમ્મી જઈએ છીએ દાતાર. ચાલો જઈએ દાતાર, ચાલો.
ઉપરની સીડી ચાલુ થાય એટલે ત્યાંથી જે આપણે શીખવા વધારે દે ઉપર જવા બરાબર જ છે. તો એટલો મહિમા છે આ જગ્યા. ઉપર ક્યારેક આવો તો 3000 ઉપર પગથિયા છે દાદર બપોર જવાના. તો બહુ મસ્ત જગ્યા છે. ક્યારેક જુનાગઢ આવો તો પેલા દાદર જરૂર જાજો મિત્રો. બહુ મસ્ત જગ્યા છે. અને આ છે વિલિંગ્ટન ડેમ. બસ બાકી બધું કરી લેવાનું. હાલો પાછા આવી ગયા છીએ ભવનાથની અંદર અત્યારે. અને અમે અત્યારે ક્યાં છીએ? દામોદર કુંડ. આ છે આમાં એનું દામોદર કુંડ. દર વર્ષે હજારોની સંખ્યામાં અહીંયા પબ્લિક છે પાણી રેડવા આવે છે. અને આ છે એ મોક્ષ પીપળો, ત્યાં બધા છે ને પાણી રેડવા આવે છે. અને આ છે દામોદર કુંડ. ને દામોદર રાયજીનું મંદિર છે સામે. અને હોળીનો તહેવાર છે એટલે વધારે પડતું જ પબ્લિક આવી ગયું છે. અમારી મમ્મી ક્યાંય દર્શન કરવા છે તો કે દર્શન કરી લઈએ. નરસિંહ મહેતાનું પૂતળું છે અહીંયા. મૂક્યો મમ્મી. આ જો છે ને પ્રાચીન પીપળો છે. આપણે અહીંયા દામોકુંડ પાણી રેડવા હોય અને બધા અહીંયા છે ને મોક્ષ મળે એટલે એના માટે અહીંયા પિતૃ કાર્ય બધા થાય અહીંયા. પછી અહીંયા છે ને આપણે ફૂલ પધરાવા આવીએ અને એને મોક્ષ મળે. આપણે ફૂલ પથરાવા અહીંયા આવીએ ને જુનાગઢમાં બાગથી બધા. અને અહીંયા અમે પાણી રેડવા આવીએ. હા તો અહીંયા જ મોક્ષ પીપળો છે મિત્રો, જ્યાં બધા દામોદર કુંડમાં પાણી મંદિર છે. ત્યાં જઈને આપણે જઈએ અને દર્શન કરાવે. જો અહીંયા નાની એવી પછી હોળી નથી થાય અમારે અહીંયા. હા અત્યારે બધું કામ અત્યારે જ હોળી છે એટલે આજે હોળી છે એટલે અમે દર્શન કરવા આવ્યા. તો હોળીનું પણ અહીંયા છે ને તૈયારી થાય છે. જો અત્યારે જે આપણે પ્યોર ગામડામાં હોય છે ને છાણાની હોળી, એવી હોળી જ થાય છે. જો અહીંયા સામે હોળીની તૈયારી ચાલુ છે. હોળી નીચે પ્રગટી ગઈ છે. તો હવે આપણે જાય છે હોળીના દર્શન કરવા માટે. તો પ્રદક્ષિણે કરી લઈએ અને હોળીના દર્શન કરી આવીએ નીચે જઈને. ચાલો. सरर होलिका जले शत्रु राह में मिले हमने जब जब शमशीरे ताने है माहे भवानी नन आंधियां उठे शत्रु जड़ से ही मिटे हमने बात यही मन में ठानी है माया भवानी हम सब मर्द मावड़े बड़े खुददार हैं अब हर एक दिन स्वराज का त्योहार है अब ये शीश ना झुके तेरी लाज हम रखे तेरे चरण की शपथ माँ जगदम्बे है माया भवानी है माया भवानी
रोशनी भरी है दान दिया भक्ति का दान दिया शक्ति का तूने ही तो झोलियां भरी जो भी बरसों बरसों तरसी थी आई इन होठों पे हंसी अम्बे माता तेरी कृपा से मेरे घर में आई खुशी हम चट्टान से डटे कभी ना राह से हटे हमने बात यही मन में ठानी है माय भवानी हम सब मर्द मावड़े बड़े खुददार हैं अब हर एक दिन स्वराज का त्योहार है अब ये शीश ना झुके तेरी મિત્રો આવી ગયા છીએ પાછા ઘરે અને હોળીના દર્શન થઈ ગયા છે મસ્ત અને દાદા બાબુએ જે પાછા ઘરે આવી ગયા તો આજનો બ્લોગ અહીંયા સુધી આશા કરું છું કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો જેથી નવા